ગુજરાતીઓના મોસ્ટ ફેવરેટ એવા મેથીના થેપલા બનાવીશું અને આ થેપલાને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. ક્યાંક બહાર ફરવા જતા હોય તો સાથે લઈ જઈ પણ શકો છો અને ઘરે બનાવીને ટિફિનમાં, નાસ્તામાં કે બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો. તો એકદમ સરસ કલરમાં ગ્રીન અને એકદમ સરસ એવા ગુજરાતીઓના મોસ્ટ ફેવરેટ થેપલા બનાવીશું. તો અહીં થેપલા બનાવવા માટે મેં મેથી લીધી છે, 2 કપ જેટલી મેથી લીધી છે અને જેને સરસ રીતે ધોઈ લીધી છે અને આપણે સાફ કરી લેવાની છે. હવે બધો જ મસાલો આપણે મેથીમાં જ કરીશું. તો અહીં ભાજીમાં આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરું અને અજમો થોડો એડ કરીશું. સાથે ધાણા જીરું પાવડર એડ કરીશું. 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું. 2 થી 3 ચમચી જેટલું દહીં પણ એડ કરીશું અને તમને ખાટી છાશ ખાવતી હોય તો એ પણ એડ કરી શકો છો. અને સાથે 2 થી 3 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની. મરચાં એકદમ તીખા હોય એવા જ મરચાંનો ઉપયોગ કરવાનો છે. લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. બસ હવે બધું જ આપણે ભાજીમાં મિક્સ કરી અને ભાજીને 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને ભાજીમાં જે પણ પાણી હોય એ બધું સરસ રીતે છૂટી જાય, જેથી થેપલાનો લોટ એકદમ સરસ બંધાય અને થેપલા વણતી વખતે લોટ ઢીલો પણ ન થાય. તો 5 થી 7 મિનિટ આપણે આ રીતે રાખવાનું છે. અહીં મેં 2 થી 3 ચમચી જેટલા પાણીમાં ગોળને ગરમ કરી લીધો હતો, જેથી કરીને જલ્દી ઓગળી જાય. 3 થી 4 ચમચી જેટલું બેસન એડ કરી શકો છો, વધારે પણ એડ કરી શકો છો. તો ભાજીમાં આપણે એડ કરી દઈશું બેસન અને સાથે જ મેં અહીં 1 કપ જેટલો આપણે જે રોટલી કે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરે છે એ લોટ એડ કર્યો છે. હવે બધું જ સરસ રીતે મિક્સ કરતા જઈશું અને જરૂર લાગે એમ આપણે લોટને એડ કરતા જઈશું. તો અહીં મેં પાછળથી અડધો કપ જેટલો લોટ એડ કર્યો છે. તો આ રીતે આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર લોટ બાંધીશું. તો અડધો કપ જેટલો ફરીથી મેં લોટ એડ કરી દીધો છે. તો એકદમ સરસ એવા આપણા થેપલા તૈયાર થઈ જાય છે અને આપણે લોટને કઠણ જ બાંધવાનો છે, જેથી કરીને આપણા થેપલા વણવામાં પણ સરળતા રહે, લોટ ઢીલો પણ ન થઈ જાય. તો જોઈ શકો છો આ રીતનો આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો બસ હવે લોટ સરસ બંધાઈ ગયો છે. તમને નાના મોટા કે જેવા તમને ગમતા હોય એ રીતના તમે લુઆ કરીને થેપલા બનાવી શકો છો. તો તમે આ થેપલાને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને વેક્યુમ પેક કરો તો તમે લાંબા સમય સુધી એને ખાઈ પણ શકો છો. તો આ રીતનું પતલું તમને જે રીતનું ગમે એ રીતનું થેપલું વણીને તૈયાર કરી લેવાનું છે. તો છે ને એકદમ પતલું આપણે થેપલું વણી લીધું છે. થેપલાના લોટને બાંધ્યા પછી સહેજ પણ રેસ્ટ આપવાનો નથી. તો હવે આપણે તવી પણ ગરમ કરવા મૂકી દીધી હતી અને થેપલાને આપણે ઉલટ સુલટ કરી અને શેકી લઈશું. તો તમે ઘીથી પણ શેકી શકો છો અને તેલથી પણ શેકી શકો છો. તો અહીં મેં તેલનો જ ઉપયોગ કર્યો છે, તમે ઘીથી પણ શેકી શકો છો. તો બસ તેલ કે ઘી એડ કરી અને આપણે એકદમ સરસ આગળ પાછળ પ્રેસ કરતા જઈ એને શેકી લેવાના છે. તો બસ આ રીતે જ આપણે બધા થેપલાને તૈયાર કરી લઈશું. અને થેપલા ખરેખર બહુ જ ટેસ્ટી બને છે. ગરમ ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી રેસીપીને ટ્રાય કરજો. મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. એકદમ ફ્રીમાં જ છે. તો બસ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો ખાવા.